અંબાજીમાં મંદિરે સિંગર કિંજલ દવે દર્શનાર્થે પહોંચ્યા છે। કાર્તિકી પૂનમના દિવસે કિંજલ દવે મા અંબાના દર્શને પહોંચ્યા હતા। કિંજલ દવે માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। અંબાજી મંદિરમાં ભક્તોનું મોટું ઘોડાપુર પણ જોવા મળ્યું હતું। અંબાજી મંદિરે દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે અનોખો મહિમા રહેલો છે। સિંગર કિંજલ દવે મા અંબાના દર્શને પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવ્યા હતા। દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે ભક્તોનું મોટું ઘોડાપુર અંબાજી મંદિરમાં જોવા મળ્યું હતું। કિંજલ દવેએ કહ્યું કે ચાંચર ચોકમાં સૌ દર્શન કરી રહ્યા છે। મને પણ મા અંબાના દર્શન કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી માનું છું। માતાજીને પ્રાર્થના છે કે સૌને હસતા ખેલતા રાખે અને સૌની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના માતાજી સમક્ષ કરું છું। એમણે કહ્યું કે આ વિસ્તારનો અને મંદિરનો વિશ્વસનીય વિકાસ થયો છે। जय माताजी। आप सौने पूनमनी शुभकामनाओं। माताजीनी आज पूनम है, देव दिवाળી છે અને આ પ્રસંગે બહુ બધા માતાજીના ભક્તો આજે માતાજીના પ્રાંગણમાં દર્શન કરવા આવે છે, ત્યારે મને પણ આજે મારા પરિવાર સાથે માતાજીના દર્શનનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી સમજું છું। બસ આવી જ રીતે માતાજી આપણા ગુજરાતને એમના સૌ ભક્તોને આપણને સૌને હસતા રમતા રાખે અને અંબાજી ધામનો જે વિકાસ થયો છે એ એક કહેવાય ને કે અવિશ્વસનીય છે। જે રીતે મંદિરનો વિકાસ થયો છે, આજુબાજુના લોકોનો, આ વિસ્તારનો એ ખૂબ જ આ વિસ્તારના લોકો ખૂબ સૌભાગ્યશાળી છે। માતાજીની કૃપા છે સૌની પર। બસ આપ સૌ પણ અંબાજી આવો અને માતાજીના દર્શનનો લાભો લો। જય